સુરતના ડિંડોલી વિસ્તારમાં પથરીની સર્જરી બાદ દર્દીનું મોત થતા પરિવારજનોએ તબીબની બેદરકારીનો આરોપ લગાવી હોસ્પિટલ બહાર વિરોધ નોંધાવ્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી અનુપમ સર્જિકલ હોસ્પિટલમાં પથરીના દુખાવાની સારવાર માટે દાખલ કરાયેલ ધરમવીર સિંહનું ઓપરેશન બાદ મોત થતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઓપરેશન પહેલા તમામ રિપોર્ટ સામાન્ય હોવાનું જણાવ્યું હતું, છતાં સર્જરી બાદ દર્દીનું મોત થયું। ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ હોસ્પિટલ બહાર મૂકી વિરોધ નોંધાવ્યો અને પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। તમારું નામ? મારું નામ ડૉક્ટર શૈલેષ એન પટેલ, કઈ હોસ્પિટલ જનરલ સર્જન। કઈ હોસ્પિટલ છે? કયું પેશન્ટ આવ્યું? શું નામ છે અને શું બનાવ? આપણે હોસ્પિટલ છે અનુપમ સર્જિકલ હોસ્પિટલ ડિંડોલી। હવે પેશન્ટને પિત્તની થેલીમાં પથરી હતી, એના કારણે તકલીફ હતી ને સોજો ખાસો એવો હતો। એટલે એમાં કેવું કે એકદમ પિત્તની થેલીની જે નળી કહેવાય ને, ગળું, ત્યાં આવીને પથરી ફસાઈ ગયેલી, એટલે પિત્તની થેલી સડી જાય, ઘણીવાર ગંદી થઈ જાય ને ફાટી જાય એવું થાય। એટલે ખાસી ગંદી તો થઈ ગઈ હતી રિપોર્ટ પ્રમાણે, એટલે આપણે એમને સર્જરીની સલાહ આપેલી। પછી રિપોર્ટ બધું કર્યું, ECG કર્યું, બધું સારું હતું વ્યવસ્થિત, બરાબર। એટલે આપણે એમને ઓપરેશનનું સમજાવ્યું, સાંજે ઓપરેશનમાં લીધા હતા। અને જ્યારે ઓપરેશન ચાલુ કર્યું, દૂરબીનથી જ ચાલુ કર્યું, પણ અંદર ખાસું ગંદુ હતું, એમ સોજો બહુ હતો અને ખાસું ગંદુ ને એવું બધું થઈ ગયેલું। એટલે આપણે ટ્રાય કરી કે ભાઈ ચલો દૂરબીનથી થઈ જાય એવી કોશિશ કરીએ, એટલે ચાલુ કરી ઓપરેશન ને એવું બધું। પેશન્ટ એકદમ સ્ટેબલ ને વ્યવસ્થિત જ હતું, એમને બેભાન બી કરેલા, બેભાનવાળા ડૉક્ટરને બધું જ હતું। પછી ચાલુ કર્યા પછી 2-3 વાર રિલેટિવને અંદર બોલાવીને બતાવી બી કે જો હું દૂરબીનથી જ કોશિશ કરું છું। એક આપણા સાહેબ જે છે જનરલ મિત્ર, એમના ઓળખીતા જ છે, એટલે જનરલી કેવું છે કે બહુ ગંદુ હોય ને તો ચીરો મારવો પડે, બહુ મોટો પેટું કંઈ। પણ મેં કીધું કંઈ નહીં, આપણે મહેનત કરીએ। એટલે સર્જરી લગભગ 2.5-3 કલાક કે એવી તો કંઈક ચાલી અને પરફેક્ટ। છેલ્લે બી રિલેટિવને બોલાવીને બતાવી જો હવે 90% દૂરબીનથી સક્સેસફુલી સર્જરી થઈ ગઈ છે, કોઈ કોમ્પ્લિકેશન નથી। એટલે સર્જરી વર્જરી બધું કરી દીધું, સ્ટેબલ હતું। બહાર આવીને એમને પિત્તની થેલીની બતાવી દીધી, ખાસી ગંદી હતી, પથરી બી બતાવી દીધી કે ભાઈ જો આટલી ગંદી છે, ગળામાં ફસાયેલી, કાઢીને એમને બતાવી બી। એ હેપ્પી બી હતા કે ખુશ છે, વ્યવસ્થિત છે, પેશન્ટ બી સ્ટેબલ જ હતું અંદર। પછી એના પછી મેં બીજા 2-3 પેશન્ટ બી જોયા અને પછી મારે ત્યાં બીજી બ્રાન્ચમાં સર્જરીમાં બી પેશન્ટ બી લેવાનું હતું। એટલે અહીંયા મેન બેભાનમાંથી બહાર લાવવાનું બધું કરવાનું, બેભાનવાળા ડૉક્ટર હોય છે એટલે હાજર જ હતા અને સ્ટાફ ને બધા જ હતા। એટલે પછી મેં જો પાછો ઓપરેશનમાં જઈને જોયું, મેં કીધું સ્ટેબલ છે ને, સારું છે ને, બહાર આવી ગયું, આવી કે વેન્ટીમાંથી થોડું બહાર બી આવી ગયું છે, શ્વાસોશ્વાસની ક્રિયા બી વ્યવસ્થિત છે ને, સારું છે, હું ઓબ્ઝર્વ કરું છું। અને પછી મેં તો સારું, તો પછી હું નીકળું છું, ત્યાં સર્જરી લેવાઈ ગઈ છે। એટલે હું અરાઉન્ડ 8:30 થી 8:45ની વચ્ચે અરાઉન્ડ નીકળ્યો છે અહીંયાથી, બધું પતાવીને વ્યવસ્થિત। ત્યાં પેશન્ટ બેભાન થઈ ગયું એટલે ત્યાં જઈને સર્જરી કરવા દે, પછી બધું વ્યવસ્થિત થઈ ગયું અને પતી ગયું। અને પછી 9:47 મને ફોન આવ્યો કે સાહેબ પેશન્ટ જાગી ગયું, એકદમ બેસી બી ગયું, ફાઇટ બી કરી, અમે 2-3 જણાએ પકડ્યું। પછી સડનલી પેશન્ટને સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો, એમ એટલે અમે સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો એટલે સડનલી બેભાન થયો। એટલે અમે બધી કોશિશ તો કરી, એવું કીધું એણે કે કોશિશ કરી પણ પેશન્ટ પછી રિવાઇવ ના થયું। એટલે સડન કાર્ડિયક અરેસ્ટમાં પેશન્ટને તકલીફ પડી, બીજું કંઈ હતું। પરિવારનો અત્યારે આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આ ઘટના બની છે। એટલે આમાં કેવું છે કે કોઈ બી વ્યક્તિને કંઈ બી થાય એટલે કોઈ બી રિલેટિવને એને એવું લાગે કે એ છે, પણ છતાં બી એમની સાથે 2 રિલેટિવ હતા, એમનેથી તમે પૂછી શકો કે અંદર બોલાવીને સાહેબે ઓપરેશન બી બતાવ્યું, સ્ટેબલ બી કીધું, બધું એમને પિત્તની થેલી બી બતાવી, પથરી બી કાઢીને બતાવી, પણ વ્યવસ્થિત બતાવ્યું છે। પણ હવે કેવું આક્ષેપ તો લાગવાના એમ એઝ અ હોસ્પિટલ હોય તો, બાકી આપણે પેશન્ટ સારું જ કરવું છે। પેશન્ટને દર્દીને સારા કરીને જ એ જાય તો આપણી પાસે 5 પેશન્ટ આવે અને આપણે હોસ્પિટલ એના માટે જ બનાવી છે કે પેશન્ટ દર્દી સારું થઈને આપણી પાસેથી જવું જોઈએ, વ્યવસ્થિત થઈને જવું જોઈએ। આપણો એક જ નિયમ છે, 6 મહિના ખોલે, લગભગ ઘણા 100 ઓપરેશન મારી પાસે થઈ ગયા હશે, બધા જ દર્દી એકદમ ખુશ છે અને એકદમ હેપ્પી છે, કોઈ બનાવ આજ સુધી બન્યો નથી। હજી સાહેબ કઈ હોસ્પિટલ હતી અને કઈ રીતનો બનાવ બન્યો હતો અને આ પરિવાર બોડી લઈને અહીંયા આવેલું હતું, શું પ્રોબ્લેમ? ગઈકાલે ધરમવીર સિંહ કરીને એક પેશન્ટ સચિન બાજુથી આવ્યા હતા અહીંયા અનુપમ હોસ્પિટલ, આપણે સાઈડ પોઈન્ટ છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં આવેલ હતા। જેમનું પથરીનું ઓપરેશન રાતે 8:30ની આસપાસ કરાવેલું હોય, તે ઓપરેશન બાદ દર્દી ભાનમાં નહીં આવેલ, જે બાબતે પરિવારને શંકા જતા તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન જાણ કરેલ, જે બાબતે અમોએ ફોરેન્સિક PM કરાવેલ, પેનલથી PM કરાવેલ અને PM બાદ ડેડ બોડીને આજ રોજ દર્દીના સગાવાલા અનુપમ હોસ્પિટલ લાવેલ, જેઓને ડૉક્ટરના ઓપરેશનથી અસંતોષ હોય, જે બાબતે અહીંયા ડેડ બોડી લાવેલ હોય, જેમને તાત્કાલિક ધોરણે બંને પક્ષોને સમજાવેલ અને આગળની કાર્યવાહી PM
થયા PM રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે એવું સમજાવે જવા દીધું. जी आपका नाम? जयप्रकाश सिंह। जी क्या घटना हुई थी? ये हमारे मामा थे धर्मवीर सिंह, इनका एक पथरी का ऑपरेशन करना था। तो डॉक्टर साहब बोले थे कि कल ऑपरेशन होगा, तो बोले 5 बजे ऑपरेशन होगा। रिपोर्ट कराए, 9 रिपोर्ट कराया हम लोगों ने। रिपोर्ट में नॉर्मल दिखाए कि सब बराबर है। तो इन्होंने रिपोर्ट निकाला, बोले कि 5 बजे ऑपरेशन होगा। 5:30 बजे ऑपरेशन किए, फिर उसके बाद वो बोले कि नॉर्मल है, सब नॉर्मल है। ऑपरेशन करने के बाद 8:30 बजे फिर बोलते हैं आधे 10-15 मिनट बाद कि उनको अटैक आ गया। तो डॉक्टर साहब यहाँ से चले गए, यहाँ कोई भी स्टाफ नहीं था। अभी आपकी मांग क्या है? मांग एक डॉक्टर साहब आके स्वीकार करें कि ऐसा गलती हुआ है, जो भी सही हुआ है उसके बाद हम बॉडी स्वीकार करेंगे।